ફ્રેન્ડ્સ, ચાટ કોને નથી ભાવતી? પણ એક ને એક પ્રકારની ચાટ તમે ખાઈને કંટાળી ગયા હો, તો આજે હું તમારા માટે જયપુરી ચાટની રેસીપી લઈને આવી છું. બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં એટલી બધી ટેસ્ટી કે તમે એકવાર ખાવાનું ચાલુ કરો ને, તો પ્લેટ પૂરી થયા વગર અટકી નહીં શકો. વળી એમાં જોઈતી પૂરી, 2 પ્રકારની ચટણીઓ, એ બધાની રેસીપી પણ આજે હું તમારી સાથે શેર કરીશ. ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો. જયપુરી ચાટના બેઝમાં કડક પૂરી મૂકવામાં આવતી હોય છે. તો આ પૂરી પણ આજે આપણે ઘરે જ બનાવીશું. જેના માટે 1 કપ ભરીને મેંદો લીધો છે. 1 કપ મેંદામાંથી ઘણી બધી પૂરીઓ તૈયાર થશે. એમાં ½ ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન આખું જીરું અને મોણ તરીકે 2 ટેબલસ્પૂન ઘી ઉમેરીશું. ઘીથી પૂરી એકદમ ક્રિસ્પી અને એકદમ ખસ્તા બનશે. આ પૂરી ફ્રેન્ડ્સ બજારમાં તૈયાર પણ મળતી હોય છે, પણ ઘરે પણ એ એકદમ સરળતાથી બનાવી શકાય છે. લોટમાં આ પ્રકારે મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું હોય છે. હવે એમાં થોડું થોડું પાણી ઉમેરી લોટને બાંધીશું. એકદમ કઠણ પણ નહીં અને એકદમ નરમ પણ નહીં, એ પ્રકારનો લોટ બાંધવાનો. તો આ પ્રકારનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને આટલો લોટ બાંધવા માટે મને અડધા કપ પાણીની જરૂર પડી. હવે એને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે અને 10 મિનિટ પછી લોટને ફરીથી થોડો થોડો મસળી લેવાનો છે અને લોટના 2 ભાગ કરી લઈશું. બાકીના લોટને ઢાંકીને સાઈડ પર રાખીશું. હવે જયપુરી ચાટમાં મોટી મોટી સાઈઝની પૂરી વણવામાં આવતી હોય છે અને ત્યાર પછી આ પૂરીને તોડીને ચાટમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. પણ હું અહીં નાની નાની પૂરી તૈયાર કરી રહી છું, જેથી સેવપૂરી, દહીંપૂરી વગેરેમાં પણ એનો ઉપયોગ કરી શકાય. તો આ રીતે એક મોટી રોટલી વણી લીધી છે અને એની થિકનેસ જુઓ તો નથી વધારે પડતી જાડી કે નથી વધારે પડતી પાતળી. હવે એક ફોકની મદદથી એમાં કાણા પાડી લઈશું, જેથી તળતી વખતે પૂરી ફૂલે નહીં. અને હવે મેં અહીં એક તેલની બોટલની કેપ લીધી છે. તમે નાની વાડકી, નાનો ગ્લાસ કે પછી નાના ડબ્બાનું ઢાંકણ લઈ શકો. આ રીતે કરવાથી પૂરી એકદમ ઝડપથી તૈયાર થાય છે અને એક સરખી તૈયાર થાય છે. હવે એક્સ્ટ્રા લોટને હટાવી દઈશું અને આ જે વધારાનો લોટ છે એને બીજા લોટ સાથે મિક્સ કરી દઈશું. હવે પૂરીને આ રીતે એક પ્લેટમાં લઈ લીધી છે અને આ રીતે બધી પૂરી વણીને તૈયાર કરી દીધી છે. હવે એને તળીશું. તળવા માટે તેલ એકદમ ઓછું ગરમ હોવું જોઈએ, તો જ તમારી પૂરી એકદમ ક્રિસ્પી અને ચપટી તૈયાર થશે. એક તરફ 1-2 મિનિટ તળાય એટલે એની સાઈડ ફેરવી દેવાની અને બંને તરફ ફેરવતા જઈ એકદમ ક્રિસ્પી કરી લેવાની. પૂરીના એક બેચને તળાતા 4 થી 5 મિનિટનો સમય લાગે છે. હલકા બ્રાઉન રંગની થાય એટલે તેલમાંથી બહાર કાઢી લઈશું અને કિચન પેપર ઉપર મૂકી દઈશું, જેથી એક્સ્ટ્રા ઓઇલ હોય એ બધું અંદર એબ્ઝોર્બ થઈ જાય. પૂરીની થિકનેસ તમને એકવાર ફરીથી બતાવી દઉં તો આ પ્રકારની રાખવાની, ન એકદમ જાડી કે ન એકદમ પાતળી. હવે બધી પૂરી તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો 1 કપ મેદામાંથી કેટલી બધી પૂરી તૈયાર થઈ છે અને એકદમ ફરસી તૈયાર થઈ છે. પૂરી હવાઈ નહીં જાય એના માટે એક એરટાઇટ ડબ્બામાં ભરી દઈશું અને હવે ચાટ માટેની ગોળ આમલીની ચટણી ફટાફટથી જોઈ લઈએ. જેના માટે એક વાસણમાં 25 ગ્રામ આમલી લીધી છે અને આ આમલીને અડધા કલાક માટે એકદમ ગરમ પાણીમાં પલાળી દઈશું. 1 કપ ગરમ પાણી મેં અહીં લીધું છે. અડધા કલાકમાં આમલી પલળીને સરસ ફૂલી જાય છે, જેથી એને મસળીને એનો પલ્પ સરળતાથી અલગ કરી શકાય છે. પણ ફ્રેન્ડ્સ, જો તમને વધારે ઉતાવળ હોય ને તો 2 કપ પાણીમાં આમલીને 10 મિનિટ માટે ઉકાળી લો તો પણ ચાલે. હવે આ પલ્પને એ વાસણમાં ગાળીશું જેમાં આપણે ચટણી બનાવવાના છીએ. બરાબર ગાળી લીધા પછી પણ આમલીમાં થોડો પલ્પ રહી જાય છે, તો બચેલી આમલીમાં ફરીથી અડધા કપ જેટલું પાણી ઉમેરી એને મસળી લઈશું અને ત્યાર પછી ફરીથી એને ગાળી લઈશું, જેથી એનો બધો કસ એમાં આવી જાય. હવે આ આમલીના પલ્પવાળા વાસણને ગેસ ઉપર લઈ લઈશું અને એમાં 200 ગ્રામ જેટલો દેશી ગોળ ઉમેરીશું. 25 ગ્રામ આમલીની સામે 200 ગ્રામ ગોળ એકદમ પરફેક્ટ માપ છે. ગેસની આંચ મીડિયમ રાખવાની, જેથી ગોળ ઝડપથી પીગળી જાય. અને ગોળ પીગળી જાય ત્યાર પછી એમાં કેટલાક મસાલા કરીશું. મસાલા વધારે પડતા કંઈ એમાં ઉમેરવામાં નથી આવતા.
હાફ ટીસ્પૂન ઉમેર્યો છે શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું અને 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલું ઉમેર્યું છે સાદું મીઠું. બસ હવે આ ચટણીને ઉકાળીને થોડી ઘટ્ટ કરી લેવાની અને આ રીતે સાધારણ ઘટ્ટ લગભગ તેલ જેવી કન્સિસ્ટન્સીનું થાય એટલે હવે ગેસ બંધ કરી દઈશું. ઠંડી થયા પછી એ આ પ્રકારે વધારે ઘટ્ટ થઈ જાય છે. આ ચટણીને અગાઉથી બનાવીને ફ્રીજમાં રાખો તો 15 દિવસ સુધી ખરાબ નથી થતી. હવે ફટાફટથી જોઈ લઈએ ધાણા ફુદીનાની ચટણી. આ ચટણી દરેક જણ બનાવતા જ હોય છે, તો એકદમ ઝડપથી રેસીપી જોઈ લઈએ. એક મિક્સરના જારમાં લીધી છે 1 કપ કોથમીર, અડધા કપ કરતાં થોડો ઓછો લગભગ 1/3 કપ જેટલો લીધો છે ફુદીનો. હવે એમાં ઉમેરીશું 2 નંગ તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુને નાના ટુકડામાં કટ કરી ઉમેર્યું છે, 2 કળી લસણની લીધી છે, 1/4 કપ જેટલી લીધી છે ઝીણી સેવ. સેવથી ચટણીનું બાઇન્ડિંગ સરસ આવશે. 1/4 ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન સંચળ, હાફ ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન લીંબુનો રસ અને 1/4 કપ જેટલું પાણી ઉમેરી આ બધું એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું. જરૂર લાગે તો ઉપરથી 1-2 ચમચી પાણી ઉમેરી શકાય. એટલે આ એકદમ સરસ ચટપટી ધાણા ફુદીનાની ચટણી બનીને તૈયાર છે. આ ચટણીને ફ્રીજમાં જ રાખવાની, જો બહાર રાખશો તો કાળી પડી જશે અને ફ્રીજમાં એ 4-5 દિવસ સુધી ખરાબ નથી થતી. હવે ચાટ ઉપર છાંટવા માટેનો મસાલો જોઈ લઈએ. મસાલા માટે હાફ ટીસ્પૂન લીધો છે ચાટ મસાલો, 1 ટીસ્પૂન લીધો છે શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન લીધું છે સંચળ અને 1/4 ટીસ્પૂન લીધું છે સાદું મીઠું. હાફ ટીસ્પૂન લીધું છે કાશ્મીરી મરચું અને 1/4 ટીસ્પૂન લીધું છે તીખું લાલ મરચું. આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે ચાટ ઉપર છાંટવા માટેનો મસાલો તૈયાર છે. હવે જયપુરી ચાટમાં ઉમેરવામાં આવતું દહીં જોઈ લઈએ. જેના માટે એક વાસણમાં અડધા કપ જેટલું મોળું દહીં લીધું છે, જેમાં 1 ટીસ્પૂન દળેલી ખાંડ અને 1 ચપટી મીઠું ઉમેરી એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. એટલે ચાટમાં ઉમેરવા માટેનું દહીં તૈયાર છે. આ પ્રકારે હેન્ડ વિસ્કરથી અથવા તો રવૈથી મિક્સ કરી શકાય. બ્લેન્ડર નહીં ફેરવવાનું, નહીં તો એમાંથી માખણ છૂટું પડી જશે. હવે ચાટ માટે 2 પ્રકારની ચટણીઓ, દહીં અને મસાલો તૈયાર થઈ ગયા અને આ સિવાય આપણને જોઈશે નાના ટુકડામાં કટ કરેલા બાફેલા બટાકા, ડુંગળી, કાકડી અને ટામેટાં. આ સિવાય જોઈશે મોળી બુંદી, મસાલાવાળી બુંદી, ઝીણી સુધારેલી કોથમીર, ચણાના લોટની ઝીણી સેવ અને જે પૂરી આપણે તૈયાર કરીને રાખી છે એ. તો ચાટ માટે આટલી વસ્તુઓ આપણને જોઈશે. જો તમારે એનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. હવે ચાટ બનાવતા પહેલાં એક તૈયારી કરવાની બાકી છે. જેના માટે એક વાસણમાં થોડી મોળી બુંદી, થોડી મસાલાવાળી બુંદી સાથે 2 ટીસ્પૂન જેટલું તૈયાર કરેલું દહીં, 1/2 ટીસ્પૂન જેટલી ગ્રીન ચટણી અને 1 ટીસ્પૂન જેટલી મીઠી ચટણી ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું. ચાલો તો ફાઇનલી જયપુરી ભેળ બનાવવાનું શરૂ કરીએ. એકદમ લારી જેવી ઇફેક્ટ આવે એના માટે મેં પેપરની ડીશ લીધી છે, જેમાં સૌથી પહેલાં બેઝમાં થોડી પૂરી ગોઠવી એને તોડી દઈશું. એટલા માટે જ પૂરી બનાવતી વખતે મેં કહ્યું હતું કે તમે મોટી મોટી પૂરી બનાવી દો તો એ ચાલે. હવે એના ઉપર જે બુંદીનું મિશ્રણ તૈયાર કર્યું હતું ને એ પાથરી દઈશું. હવે એના ઉપર મૂકીશું થોડા બાફેલા બટાકા, કાકડી, ટામેટાં અને ડુંગળી. આ બધું તમે તમારી રુચિ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. ખરેખર આ ચાટ એટલી બધી ચટપટી અને એટલી બધી ટેસ્ટી બને છે ને કે તમે એકવાર ખાશો ને તો વારંવાર આ જ બનાવશો. ઉપરથી તૈયાર કરેલું દહીં, ગ્રીન ચટણી અને મીઠી ચટણી રેડી દઈશું. ત્યાર પછી જે મસાલો આપણે તૈયાર કર્યો છે એ થોડો થોડો છાંટી દઈશું. ત્યાર પછી જેના વગર કોઈ પણ ચાટ અધૂરી છે એ કોથમીર અને ઝીણી સેવ. ગાર્નિશિંગ માટે ઉપરથી થોડી થોડી બંને પ્રકારની બુંદીઓ મૂકી દઈશું. ચાટને તો તમે જેટલી રીતે સજાવો ને એટલું ઓછું છે. અને જે કોઈ પણ આ ચાટ ખાવાનું શરૂ કરશે ને પ્લેટ પૂરી થયા વગર અટકી તો નહીં જ શકે. તો પૂરી અને ચટણીઓ તમે આગળથી બનાવીને તૈયાર રાખો તો માત્ર 10થી 15 મિનિટમાં જ આ ચાટ તૈયાર થઈ જાય છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.